જો ના હા કાલે મેં તને સેલ્ફ ઇન્ટ્રોડક્શન શીખવાડી દીધું બરાબર મેરની ભાષામાં. હમ હે તારે આજ છે ને શિવાજીનું હાલરડું ગાવાનું હે. ગાય મને ન આવડે. મણી નો આવડે થોડું હાલે ઉભરે તો મારી માની કા એ માં મળી આ જોના ને હું કા કે તારે હે ના શિવાજી નું હાલરડું ગાવાનું હે તો ઈ કે મને ન આવડે. ઈ કે આ બધા વિદેશી હોય ને માણસો એ આપણી જયારે વિદેશમાં જવું હોય ને ત્યારે ઇંગ્લિશ બોલવાનું કહે કે તમે ઇંગ્લિશ બોલતા આવડે તો જ તમને વિદેશમાં આવવા દઈએ. હવે આ અટાણે રાજશાખાના ઘરમાં આવીને હું શિવાજી નું હાલરડું ગાવાનું કા તો એ ના પાડે બરાબર હે. ઈ થોડું હાલે. આ હું ઇંગ્લિશ ના ક્લાસ કરવામાં મને ખબર હે માં ઈ વિદેશમાં આપણી જવું હોય ને તો બિચારા જો 40-45 વર્ષના હે ને ઈ મારા બાપ જીવડ્યા હે ને ઈ હે કરે એક કરે ઇંગ્લિશ શીખવા સારું થાય બરાબર હે. કા પરદેશમાં જવા દે ને આ અહીંયા આવીને હું એને કાંક હાલરડું ગાય તો એ ગાવતી ને બરાબર ને એને ગાવું જોઈએ કે ન ગાવું જોઈએ? એમાં ગાવું જોઈએ ને તો પછી અરે વાહ ક્લાસમાં માં બિચારા ઓલા 40 વર્ષના આવે ને એક કરે ઇંગ્લિશ શીખે તાર જાય અને આ એની આવી તે વાણી હું કાં કે મેરની ભાષામાં તું ઇન્ટ્રોડક્શન આપી દે ઈ તે શીખે ગયા શિવાજીનું હાલરડું ગાવાનું કાં ના પાડે મળી રાણ કયો નહીં કે રાજશાખાના ઘરમાં આવી હતી કે હાલરડું બાલરડું શીખવું તો જોઈએ ને બરાબર ને? કાંઈ બોલતા ને તમે કઈ બોલતા નથી માં અમારે તમે હથવારો જરાક પુરાવવો જોઈએ મારો. વિનિશા તું મોટી થાય એટલે ગાઈ જો દીકરી સીતારામ. વિનિશા સીતારામ પાર્થ જા વગડામાં ઉભા જો માહિર છે પાર્થ ને પતરાન માથે સીડ્યો પડતો નહીં હો દીકરા તું. ઓકે જય માતાજી. સવારના પોરમાં નવી બજાર ઉતરી વિડીયો બનાવવાની.